સ્માર્ટ મીટર મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સુરત સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર મુદ્દે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। તો સ્માર્ટ મીટરમાં બેફામ બિલો આવતા હોવાના આક્ષેપ સાથે સુરતમાં ખાસ કરીને વરાછા સહિતના વિસ્તારોમાં સોસાયટીઓમાં બેઠકોનો દોર શરૂ કરી ચૂક્યો છે। આ સ્થિતિમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। તો રાજ્યમાં સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવાની સાથે સાથે પ્રત્યેક પરિવારને માસિક 300 યુનિટ વીજળી મફત આપવા માટે રજૂઆત કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો ઉઘાડી લૂંટ સાબિત થઈ રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા પહેલા જ પાવર પ્લાન્ટ સાથે કરેલા 25 વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરી અને રાજ્યના લોકો પર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ઉદ્યોગપતિઓને ભોગવવાનો ભાર જનતા પર નાખી ચૂકી છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ મીટરની યોજના અભરાયું પર ચડાઈ દેવી જોઈએ અને તેમ છતાં જો સરકાર દ્વારા આ યોજના ઉપર પૂર્ણ વિરામ નહીં મૂકવામાં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા આગામી દિવસોમાં ગલી મહોલ્લામાં જઈ અને લોકોને સ્માર્ટ મીટરના નામે થતી ઉઘાડી લૂંટ અંગે જાગૃત કરવામાં આવશે। આ સિવાય પંજાબ અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ તમામ પરિવારોને મહિને 3 યુનિટ વીજળી ફ્રી આપવા માટેની પણ માંગ કરી હતી। તો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરાયો છે કે વીજળીનો સરકારી ભાવ જ્યાં 3.95 રૂપિયા છે ત્યાં પણ ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરાતા સામાન્ય વર્ગના પરિવારને 1 યુનિટ 8 રૂપિયા 58 પૈસામાં પડે છે, જે ખરેખર અસહ્ય છે। આ સ્થિતિમાં સ્માર્ટ મીટરો અને પ્રીપેડ કાર્ડ નાગરિકો માટે પડતા ઉપર પાટું સમાન સાબિત થઈ રહ્યા છે। આજે સુરત શહેર આમ આદમી પાર્ટી પ્રમુખની આગેવાનીમાં સંગઠનના સાથીઓ સાથે અને તમામ નગરસેવકોની સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, કેમ કે હજારો લોકો આ સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે। કોઈ આમના સમર્થનમાં નથી સ્માર્ટ મીટરના, છતાં પણ એટલા વિરોધ વચ્ચે શા માટે સ્માર્ટ મીટરો લગાવવાની ફરજ આ સરકારને પડી રહી છે અને સ્માર્ટ મીટરો લગાવીને લોકોના ખીચામાંથી સ્માર્ટ રીતે શા માટે એમણે ઉઘાડી લૂંટ કરવી પડે છે। તો આ બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે દિલ્હી અને પંજાબની અંદર 300 યુનિટ સુધીની વીજળી ફ્રીમાં આપવામાં આવે છે, તો ગુજરાતની અંદર પણ એવી પોલિસી લાવો કે તમામ લોકો વીજળી આરામથી વાપરી શકે। સ્માર્ટ સિસ્ટમ બનાવો કે પવન પણ વાય તો પણ વીજળી ગુલ ન થાય। અત્યારે અઠવાડિયામાં 3 વખત વીજળી જતી રહી છે, આવી હાલની પરિસ્થિતિ છે। ફોન જીબીમાં લાગતા નથી, કન્ટિન્યુ વ્યસ્ત આવે, આ હાલની પરિસ્થિતિ છે। ગામડાઓની અંદર 24 કલાક વીજળી નથી આપી શકતા, એ હાલની પરિસ્થિતિ છે। તો તમારી સિસ્ટમને સ્માર્ટ કરો, નહીં કે તમે સ્માર્ટ મીટરો લગાવીને લોકોને લૂંટો। આ બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। જો આ જે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી છે બંધ કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર અમે તમામ નગરસેવકો, તમામ સંગઠનના સાથીઓ શેરીએ શેરીએ નુક્કડ સભાઓ કરીને, ગલીએ ગલીએ સભાઓ કરીને તમામ લોકોને જાગૃત કરીશું અને બધા જ લોકોને સાથે મળીને ભેગા થઈને ખૂબ મોટા પાયે ઉગ્ર આંદોલન કરીશું। એ બાબતે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા।